નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસડાના વિસનગર ગામે ગર્ભવતી મહિલાનું પૂર વચ્ચે દિલધડક રેસ્ક્યુ। 108ની ટીમે જીવના જોખમે હોસ્પિટલ પહોંચાડી। દસડા તાલુકાના વિસનગર ગામે પૂરની સ્થિતિ વચ્ચે એક ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો પડ્યો હતો। પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી। માહિતી મળતા જ 108ની ઇમરજન્સી ટીમ, જેમાં ઈએમટી હિતેશભાઈ ચૌધરી અને પાયલટ અરબાઝ ખાનનો સમાવેશ થાય છે, તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા। જોકે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી એમ્બ્યુલન્સ આગળ વધી શકી ન હતી। પરિસ્થિતિની ગંભીરતા જોતા દર્દીના સગા મહિલાને ટ્રેક્ટર દ્વારા પાણીમાંથી થોડી આગળ સુધી લાવ્યા હતા। આગળ વધવાનો રસ્તો ન હોવા છતાં 108ના કર્મચારીઓ સમય ગુમાવ્યા વિના દર્દી સુધી પહોંચવા માટે ગળાડૂબ પાણીમાં આગળ વધ્યા હતા। સાહસપૂર્વક પાણી પાર કરીને ગર્ભવતી દર્દીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર અર્થે પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે કે મહિલાની સ્થિતિ હાલ સ્થિર છે। પૂરની કપરી પરિસ્થિતિમાં પણ પોતાની પરવા કર્યા વિના દર્દીની વહારે આવેલા 108 કર્મચારીઓની આ કામગીરીને સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવી રહી છે।